જિલ્લામાં 1,88,906 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર, સારા ઉત્પાદનની આશા। મહેસાણા જિલ્લાની ખેતી ક્ષેત્ર માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લામાં આ વર્ષે કુલ 1,88,906 હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। અનુકૂળ હવામાન અને પિયત સુવિધાઓને કારણે ખેડૂતોના સારો પાક થવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જિલ્લામાં ઘઉંનું 68,178 હેક્ટર, રાઈનું 23,765 હેક્ટર, બટાકાનું 11,346 હેક્ટર, ઘાસચારાનું 41,931 હેક્ટર, સવા 1,137 હેક્ટર અને ચણાનું 1,346 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે। તાલુકાવાર જોવામાં આવે તો બેચરાજી તાલુકામાં 16,140 હેક્ટર, જોટાણા તાલુકામાં 7,139 હેક્ટર, કડી તાલુકામાં 24,302 હેક્ટર, મહેસાણા તાલુકામાં 33,141 હેક્ટર, વિજાપુર તાલુકામાં 36,029 હેક્ટર, ખેરાલુ તાલુકામાં 14,209 હેક્ટર, સતલાજામાં 10,053 હેક્ટર, ઊંઝામાં 10,829 હેક્ટર, વડનગર તાલુકામાં 15,884 હેક્ટર અને વિસનગર તાલુકામાં 21,180 હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે। ગત રવિ સિઝનની સરખામણીએ જિલ્લામાં ઘઉંના વાવેતરમાં 519 હેક્ટરનો વધારો નોંધાયો છે। ખાસ કરી બેચરાજી, કડી, ખેરાલુ અને વિસનગર તાલુકામાં ઘઉં વાવેતરમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે અન્ય 6 તાલુકામાં થોડો ઘટાડો નોંધાયો છે। ખેતી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ પાણીની ઉપલબ્ધતા અને અનુકૂળ પરિસ્થિતિને કારણે આ વર્ષે સારો પાક મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ચેતન પટેલ, મહેસાણા જિલ્લાની વાત કરીએ તો રવિ ઋતુમાં ચાલુ સાલે 1,88,906 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયેલું છે। રવિ ઋતુમાં મહેસાણા જિલ્લાના મુખ્ય પાકોની વાત કરીએ તો ઘઉં, રાઈ, તમાકુ, બટાકા, શાકભાજી, ઘાસચારો, વરિયાળી, સવા વગેરે પાકોનો સમાવેશ થાય છે। ખાસ કરીને ચાલુ સાલે સારા નવેમ્બર માસમાં થયેલા વરસાદના કારણે ઘઉંના પાકમાં વાવેતરમાં વધારો થયેલો છે। ઘઉંનું વાવેતર 68,178 હેક્ટર જેટલા વિસ્તારમાં થયેલું છે। હાલમાં પાક પરિસ્થિતિ સારી છે। સાથે સાથે રાઈ પાકમાં 23,765 હેક્ટર, બટાકામાં 11,346 હેક્ટર તેમજ ઘાસચારો 41,971 હેક્ટરમાં વાવેતર થયેલું છે। ચણાનું વાવેતર ખાસ કરીને બેચરાજી એ વિસ્તારમાં થતું હોય છે, જે 1,346 હેક્ટર જેટલા વિસ્તારમાં છે અને સવાનું વાવેતર 1,136 હેક્ટર વિસ્તારમાં થાય છે। ચાલુ સાલે અત્યારે પાક પરિસ્થિતિ પણ સારી છે અને ખાસ કોઈ રોગ જીવાતના પ્રશ્નો પણ ઉપસ્થિત થયેલ નથી। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેટલું ઓછું વધારે વાવેતર? ગત વર્ષની સરખામણીમાં આ વખતે ઘઉંમાં વધારો સારો થયેલો છે, જે અંદાજિત 20 થી 25% વધારો છે। આ વખતના ઉતારામાં કેવું રહેશે પાકના ઉતારામાં? અત્યાર સુધીમાં પાક પરિસ્થિતિ સારી છે, તેમ છતાં પ્રમાણમાં ઠંડી મોડી ચાલુ થવાના કારણે ઘઉંના પાકમાં થોડો ફાયદો થયેલો છે, પરંતુ હવે પાક કાપણી અખતરાઓના ઉત્પાદન ઉપરથી ખબર પડશે। ખાસ કરીને ઘઉંમાં ખાસ ફરક પડશે નહીં અને સારો ઉતારો મળશે તેવી આશા છે। ખાસ કરીને બટાકામાં પણ સારું ઉત્પાદન મળવાની શક્યતાઓ છે। બિનપિયત સવા, ચણામાં પણ સારો પાક હોઈ ઉત્પાદન મળવાની શક્યતાઓ છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।